માંગરોળ અને ચોરવાડમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આજે વહીવટી તંત્ર દ્વારા તમામ મતદાન મથકો ઉપર સ્ટાફને રવાના કરાયો હતો। માંગરોળ શહેરમાં નગરપાલિકા ચૂંટણીના કુલ 43 બૂથ છે, જેમાંથી 24 જેટલા બૂથો સંવેદનશીલ મનાઈ રહ્યા છે, જ્યારે ચોરવાડમાં 22 જેટલા મતદાન મથકો અતિ સંવેદનશીલ મનાઈ રહ્યા છે। ત્યારે માંગરોળ અને ચોરવાડના સંવેદનશીલ મતદાન મથકો છે, તેમના ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધારાનો પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ સાથે અમારા રિપોર્ટર જીતુ પરમારે સીધી વાત કરતા જણાવ્યું કે તમામ સ્ટાફ અને કર્મચારીઓ ખડે પગે રાખવામાં આવ્યા છે। નગરપાલિકાની ચૂંટણી તૈયાર પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે રૂટો રવાના કરવામાં આવ્યા છે। અત્યારે જોઈ શકે કે 45 બૂથો માટે તમામ રૂટો રવાના કરવામાં આવ્યા છે અને અધિકારીઓ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। અને હાલ આપણી જોડે મામલતદારશ્રી જોડાયા છે। આપણે મામલતદાર સાથે વાત કરીએ। સાહેબ, શું કહેશો, આજે ચૂંટણીની કેવી તૈયારી છે, શું કહેશો, કઈ રીતે મતદાન કરવા, લોકોને શાંતિપૂર્ણ શું સંદેશ આપશો? દરેક લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરે અને અત્યારે તમામ ઈવીએમ અને સ્ટેશનરી વગેરેનું વિતરણ કરી દેવામાં આવેલું છે અને રૂટ પણ અત્યારે રવાના કરી દેવામાં આવેલા છે અને તમામ ઝોનલ ઓફિસરો સાથે પોલીસ પાર્ટી સાથે દરેક મતદાન મથક ઉપર દરેક બૂથ ઉપર પોલિંગ પાર્ટીને રવાના કરી દેવામાં આવેલ છે। જી, તો આ તો આપણે અહીંયા મામલતદારશ્રી જે ચૂંટણી અધિકારી તરીકે જોડાયા છે, ત્યારે આપણે સીધા જ આપણે પોલીસ સાથે વાત કરશું। સાહેબજી, શું તૈયારી છે, પોલીસ કેવી કામગીરી કરશે, શું કહેશો? પોલીસ ચૂંટણી દરમિયાન જે કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે તમામ કામગીરી કરશે। પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ વાતાવરણ મતદાન ચાલુ છે। તો આપણા પીઆઈ શ્રી, હવે વાત કરવામાં આવે તો માંગરોળ નગરપાલિકાની ચૂંટણીને લઈને જે અત્યારે ધમધમાટ શરૂ રહ્યો છે અને અધિકારીઓ દ્વારા પણ પૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે, ત્યારે હું જણાવવા એ માંગીશ કે માંગરોળ નગરપાલિકામાં જે અત્યારે ચૂંટણીનો માહોલ છે તે શાંતિપૂર્વક જળવાઈ રહે તે માટે અધિકારીઓ કોશિશ કરી રહ્યા। જીતુ પરમાર, ગુજરાત ન્યૂઝ, માંગરોળ। માંગરોળમાં આવતીકાલે સવારે મતદાન શરૂ થવાનું છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી મતદાન મથકો પર કર્મચારીઓને તેમના રૂટ પર રવાના કરાયા છે। ચૂંટણીની તૈયારી કરવામાં આવી રહી છે। માંગરોળમાં એમએન કંપાણી કોલેજ જે છે ત્યાં અમારો સ્ટ્રોંગ રૂમ છે અને આજ રોજ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી, જેમાં ડિસ્પેચિંગમાં ઝોનલ ઓફિસર અને પ્રેસિડિંગ ઓફિસરની ટીમ સાથે એને સ્ટેશનરી કિટ અને ઈવીએમ આપી અને એને બંને રેસ્પેક્ટિવ બૂથ ઉપર મોકલવામાં આવી હતી। અમારે પાસે માંગરોળ નગરપાલિકામાં ટોટલ 46 પોલિંગ સ્ટેશન છે, જેમાં 17 લોકેશન છે અને એને સાથે 46 પોલિંગ સ્ટેશનમાં 24 જે છે ક્રિટિકલ બૂથ છે। અમારા ક્રિટિકલ બૂથ ઉપર અમે વધારે પોલીસ બંદોબસ્ત રાખ્યું છે અને એને સાથે એઆરઓને સાથે રાખી એની વિઝિટ લેવામાં આવી છે। એને સાથે ટોટલ રૂટ જે છે 8 છે, ઝોનલ ઓફિસરને સાથે ત્યાં એની ટીમ ત્યાં મોકલવામાં આવશે અને મારી માંગરોળ નગરપાલિકાને લોકોથી વિનંતી છે કે તે લોકો આ 16 તારીખના રોજ મતદાન મથક ઉપર આવે અને શાંતિપૂર્વક મતદાન આપશે।